हेलो स्टूडेंट, चैप्टर नंबर 10 में एमसीक्यू एमां आपणे समूह 1 ना तत्वों अने एना रासायणिक अने भौतिक गुणधर्मोना एमसीक्यूनी चर्चा करी हती। हवे एना पछी आगळ के समूह 1 ना जे रासायणिक गुणधर्मो मतलब कि समूह 1 ना तत्वोनी ऑक्सिजन साथे प्रक्रिया करी ऑक्साइड मेळव्या ए ऑक्साइडना गुणधर्मो केवा छे, एना हाइड्रोक्साइडना गुणधर्मो केवा छे, एना हेलाइड छे एना गुणधर्मो केवा छे, एना पछी सोडियम युक्त जे संयोजनो छे ए संयोजनोनी बनावट छे एना उपयोग गुणधर्मो एना रिलेटेड एमसीक्यू नी चर्चा आपणे करीशुं। एमसीक्यू छे के नीचेना पैकी स्थिरतानो क्रम योग्य क्रम जणावो। हवे अहींया आपणे समूह 1 ना तत्वोना हाइड्राइड आपेला छे। समूह 1 ना तत्वोनी वात करीए तो लिथियम, सोडियम, पोटेशियम, रुबिडियम अने सीजियम। हवे समूह 1 ना तत्वोना जे हाइड्राइड छे એટલે કે સમૂહ 1 ના તત્વોની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ છે ત્યારે એના હાઇડ્રાઇડ સંયોજનો મળતા હોય છે। હવે હાઇડ્રાઇડની સ્થિરતાનો ક્રમ આપણે જોવાનો છે તો ઉપર मतलब कि परमाणु पर अहींया धातु आयनનું परमाणु कद ओछું હશે એટલા એના હાઇડ્રાઇડ છે સ્ટેબલ હશે। તો સૌથી વધુ સ્ટેબલ હાઇડ્રાઇડ છે એ લિથિયમ હાઇડ્રાઇડ, પછી એનાથી ઓછા સોડિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ પછી પોટેશિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ પછી રૂબિડિયમ હાઇડ્રાઇડ અને રૂબિડિયમ હાઇડ્રાઇડ પછી સીઝિયમના હાઇડ્રાઇડ છે। એટલે સૌથી વધુ સ્ટેબલ હાઇડ્રાઇડ કયા છે? લિથિયમના હાઇડ્રાઇડ છે। एना करता ओછી स्टेबिलिटी कोनी छे? NaH ની। NaH करता ओછી स्टेबिलिटी पोटेशियम ना हाइड्राइड ની, पोटेशियम करता रुबिडियम અને रुबिडियम करता सीजियम। एना પછી છે કે આલ્કલી ધાતુઓ ખાલી જગ્યા તરીકે વર્તે છે। સોરી, ઉપર જે એમસીક્યુ છે એમાં ઓપ્શન નંબર A અહીંયા આન્સર આવશે ઓપ્શન A। આપણને આપેલું છે કે લિથિયમ હાઇડ્રાઇડ, सोडियम ना हाइड्राइड, पोटेशियम ना हाइड्राइड, रुबिडियम ना हाइड्राइड અને सीजियम ना हाइड्राइड। એટલે આન્સર આવશે ઓપ્શન A। એના પછી છે કે આલ્કલી ધાતુઓ ખાલી જગ્યા તરીકે વર્તે છે એટલે આલ્કલી ધાતુ પ્રબળ રિડક્શન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ રિડક્શન કરતા છે, ઓક્સિડેશન કરતા તેમજ રિડક્શન કરતા બંને અને આમાંથી એક પણ નહીં। હવે આપણને ખબર છે કે આલ્કલી ધાતુઓ છે एक इलेक्ट्रॉन गुमावे छे એટલે એનું પોતાનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે અને એ બીજાનું શું કરે છે? રિડક્શન કરે છે। એટલે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે। તો આન્સર આવશે ઓપ્શન બી કે આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે। એના પછી છે કે M સોલિડ માંથી M ગેસિયસ એટલે કે સોલિડ માંથી ગેસિયસ બને ત્યારે આ પ્રક્રિયા માટે કઈ એન્થાલ્પીની જરૂર પડે? આપણને ખબર છે કે સોલિડ માંથી ગેસિયસ બને ત્યારે એનું ઉદ્વપાતન થાય। ઉદ્વપાતન થાય એટલે એની ઉદ્વીકરણ એન્થાલ્પીની જરૂર આપણે પડે। આયનીકરણ એન્થાલ્પીની જરૂર ક્યારે પડે? એનું આયનાઇઝેશન થાય ત્યારે। જલીયકરણ એન્થાલ્પી ક્યારે જોઈએ? તો જલીયકરણ અને જળ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે। અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર ક્યારે પડે? કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર પડે। તો M સોલિડ માંથી M ગેસિયસ બને ત્યારે ઉદ્વપાતન થાય છે અને ત્યારે ઉદ્વીકરણ એન્થાલ્પીની જરૂર પડતી હોય છે। એટલે ઓપ્શન આવશે ઓપ્શન A। એના પછી છે કે કયું આલ્કલી તત્વ M ગેસિયસ માંથી M પ્લસ एक्वायर्स प्लस इलेक्ट्रॉन बतावे और प्लस इलेक्ट्रॉन आ प्रक्रियानी महत्तम वृत्ति धरावे। હવે આપણે ખબર છે કે લિથિયમ છે એ બધા કરતા પ્રબળ રિડક્શન કરતા છે। કેમ કે એનું જે E0 પોટેન્શિયલ નું મૂલ્ય છે એ કેવું છે? એનો E0 પોટેન્શિયલ છે એ વધુ ઋણ છે। એટલે કે M માંથી M પ્લસ અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સૌથી પ્રબળમાં પ્રબળ વૃત્તિ કોની છે? લિથિયમની છે। એટલે આપણો આન્સર શું આવશે? લિથિયમ। કારણ કે બધી જ આલ્કલી ધાતુની કમ્પેરિઝનમાં લિથિયમ છે એ પ્રબળ રિડક્શન કરતા ધાતુ છે અને એનો જે E0 છે એની જે વેલ્યુ છે એનું જે કોષ પોટેન્શિયલ
રિડક્શન કરતા છે. એટલે આ જે અર્ધીકરણની પ્રક્રિયા છે એ સૌથી મહત્તમ વૃત્તિ કોની છે? લિથિયમની છે. અર્ધીકરણ પ્રક્રિયા આપવાની મહત્તમ વૃત્તિ લિથિયમની છે. એના પછી છે કે નીચેનામાંથી કયા સંયોજનો છે એ હાઇડ્રેટ સંયોજનો બનાવતા નથી. હવે આપણને ખબર છે કે આલ્કલી ધાતુ તત્વો છે એમાં ખાલી ને ખાલી લિથિયમ છે એ હાઇડ્રેટ સંયોજનો આપે છે. સમૂહ 2 ને ઘણા બધા તત્વો છે કે જે એના જે હેલોજન છે એના હેલાઇડ સંયોજનો જે છે એ હાઇડ્રેટ યુક્ત સંયોજનો આપે છે. પણ આલ્કલી ધાતુમાં ખાલી ને ખાલી લિથિયમ છે એ હાઇડ્રેટેડ સંયોજનો આપે છે. બાકી પોટેશિયમના હેલાઇડ કે સોડિયમના હેલાઇડ, રૂબિડિયમના હેલાઇડ કે સીઝિયમના હેલાઇડ છે એ હાઇડ્રેટેડ સંયોજનો આપતા નથી. એટલે આપણને શું પૂછ્યું છે અહીંયા કે હાઇડ્રેટેડ સંયોજનો કોણ આપતું નથી? તો MgCl2 અને CaCl2 છે હાઇડ્રેટેડ સંયોજનો આપે છે. આપણે થિયરીમાં શીખ્યા છે MgCl2 અને NaCl. એમાં MgCl2 હાઇડ્રેટેડ સંયોજનો આપે, NaCl, KCl અને KCl અને CaCl2 આમાં CaCl2 છે હાઇડ્રેટેડ સંયોજનો આપે. પણ NaCl અને KCl બંને એવા છે કે જે હાઇડ્રેટેડ સંયોજનો આપતા નથી. તો MCQ માં આન્સર આવશે ઓપ્શન સી. એના પછી છે કે નીચેનામાંથી કયા ક્રમમાં આલ્કલી ધાતુના સહસંયોજકના ગુણધર્મ ઘટે છે? તો સહસંયોજક ગુણધર્મ ઘટે એટલે કે સૌથી વધારે સહસંયોજક બંધ છે એ આલ્કલી ધાતુ અને આયોડીનમાં જોવા મળે. એના પછી ક્લોરીન આવે, એના પછી બ્રોમિન આવે અને અહીંયા આયોડીન પછી બ્રોમિન આવશે, બ્રોમિન પછી ક્લોરીન ને ક્લોરીન પછી ફ્લોરીન. એટલે કે સૌથી વધુ સહસંયોજક બંધ છે એ આયોડીનમાં જોવા મળે. એના પછી બ્રોમિનમાં, બ્રોમિન પછી ક્લોરીનમાં અને ક્લોરીન પછી ફ્લોરીનમાં. એટલે કે આલ્કલી ધાતુ અને આયોડીન વચ્ચે એટલે કે આલ્કલી ધાતુના આયોડાઇડ છે વધુ સહસંયોજક છે. એના પછી એના બ્રોમાઇડ, એના પછી એના ક્લોરાઇડ અને એના પછી એના ફ્લોરાઇડ સંયોજન. તો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ છે. એના પછી છે કે જ્યારે આલ્કલી ધાતુ તત્વને પ્રવાહી એમોનિયામાં ડુબાડવામાં આવે તો આપણને ખબર છે કે આલ્કલી ધાતુની જ્યારે પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કલી ધાતુની એમોનિયા સાથેની પ્રક્રિયાથી એમોનિયાયુક્ત આલ્કલી ધાતુ અને એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન છે એ છૂટો પડતો હોય છે. આ રીતની પ્રક્રિયા થતી હોય છે. તો આ રીતની પ્રક્રિયા છે શેમાં આપેલી છે? તો ઓપ્શન નંબર સી માં કે MXY+HYNH3 એમોનિયાયુક્ત આલ્કલી ધાતુ અને એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન આપણને મળતો હોય છે. એના પછી છે કે સોડિયમ ધાતુ પર 573 કેલ્વિન થી 673 કેલ્વિન તાપમાને શુષ્ક એમોનિયા વાયુ પસાર કરતા કઈ નિપજ મળે? તો સોડિયમ ધાતુ છે એ જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સોડિયમના એમાઇન મળે છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હોય છે. એમાઇન સંયોજનો મળે એટલે કે NaNH2 મળે છે. એના પછી છે કે Na2CO3 એટલે આન્સર આવશે તમારો ઓપ્શન ડી. એના પછી છે Na2CO3, Li2CO3, Rb2CO3 અને K2CO3 ને સ્થિરતાના ઉતરતા ક્રમમાં લખો. તો સૌથી વધુ લિથિયમ સમૂહ 1 ના જે તત્વો છે એમાં કાર્બોનેટ સંયોજનો આપણે લઈએ કે લિથિયમના કાર્બોનેટ, સોડિયમના કાર્બોનેટ, પોટેશિયમના કાર્બોનેટ અને સીઝિયમના કાર્બોનેટ આપણે આપેલા છે. એમાં
વધે છે, મતલબ કે રુબિડિયમના જે કાર્બોનેટ છે એ વધારે સ્થાયી છે. એના પછી પોટેશિયમના કાર્બોનેટ વધારે સ્થાયી થશે, એના પછી સોડિયમના કાર્બોનેટ વધારે સ્થાયી થશે અને સૌથી ઓછા સ્ટેબલ છે એ કોણ હશે? લિથિયમના કાર્બોનેટ. આપણે શીખી પણ ગયા હતા કે લિથિયમના કાર્બોનેટ છે એનું તરત જ વિભાજન થઈ જતું. એટલે આપણને ઉતરતો ક્રમ પૂછ્યો છે. જો ચડતો ક્રમ પૂછ્યો હોત તો આ રીતે આવે કે લિથિયમ ઓછા સ્ટેબલ, લિથિયમ કરતા સોડિયમ વધારે સ્ટેબલ, સોડિયમ કરતા પોટેશિયમ વધારે સ્ટેબલ, પોટેશિયમ કરતા રુબિડિયમ અને રુબિડિયમ સીઝિયમના કાર્બોનેટ. આ એનો ઉતરતો ક્રમ છે, કાર્બોનેટની સ્થિરતાનો ઉતરતો ક્રમ છે. ચડતો ક્રમ પૂછ્યો હોત તો આનું આખું ઉલટું આવે. ક્લિયર? એટલે ઓપ્શન આવશે તમારો ઓપ્શન બી. એના પછી નીચેના પૈકી સલ્ફરનો ઓક્સો એસિડ, આપણને ખબર છે કે ઓક્સો એસિડ એટલે શું? તો હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો જે ઓક્સો એસિડની જ્યારે રચના થાય ત્યારે હાઇડ્રોક્સી એસિડ ધરાવતું જે પરમાણુ છે એ પરમાણુ સાથે જ ઓક્સિજન છે એ જોડાયેલો હોય તો એને આપણે શું કહીએ છીએ? ઓક્સો એસિડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણને સલ્ફરના ઓક્સો એસિડની વાત કરી છે એટલે આપણે H2SO4 લઈ શકીએ. હવે H2SO4 માં O2SOH twice આ રીતે આપણે લખી શકીએ. તો સલ્ફરના ઓક્સો એસિડનું રાસાયણિક સૂત્ર શું છે? O2SOH twice. એટલે ઓપ્શન નંબર A આપણો છે એ સાચો છે. એના પછી છે કે આલ્કલી તત્વો માટે કયું વિધાન ખોટું છે? લિથિયમ એ પ્રબળ રિડક્શન કરતા છે એ સાચું છે. સોડિયમ ઉભય ગુણધર્મી છે એ શું છે? ખોટું છે. સોડિયમ ઉભય ગુણધર્મી છે નહીં. લિથિયમનું કદ ખૂબ નાનું છે એ સાચું છે. આલ્કલી તત્વોની પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ વાદળી રંગ આપે છે એ પણ સાચું છે. તો આપણને ખોટું વિધાન પૂછ્યું છે તો ખોટું વિધાન શું છે? કે સોડિયમ ઉભય ગુણધર્મી છે. તો આપણો આન્સર આવશે ઓપ્શન બી. એના પછી છે નીચેના પૈકી કઈ પ્રક્રિયા યોગ્ય છે? હવે આપણને પ્રક્રિયા એ આ રીતે આપેલી છે કે સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ છીએ કે સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી Na2O મળે. એટલે પહેલા તો આ પ્રક્રિયા ખોટી થાય. એની HCl સાથે પ્રક્રિયા કરીએ તો NaCl મળે છે. એની CO2 સાથે પ્રક્રિયા કરીએ તો Na2CO3 મળે અને પાછા Na મળે. ઓપ્શન એ તમને આવો આપેલો છે. ઓપ્શન બી છે કે Na ની O2 સાથે પ્રક્રિયા કરીએ તો Na2O મળે છે. એની H2O સાથે પ્રક્રિયા કરીએ તો NaOH મળે. એની CO2 સાથે પ્રક્રિયા કરીએ તો Na2CO3 અને સોડિયમ ધાતુ છૂટી પડે છે. સોડિયમની H2O સાથે પ્રક્રિયા કરીએ તો NaOH. એની ફરી HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaCl. એની ફરીથી CO2 સાથે પ્રક્રિયા કરીએ તો Na2CO3. ઊંચા તાપમાને ફરી પ્રક્રિયા કરીએ તો સોડિયમ. ઓપ્શન ડી આપેલો છે કે Na ની H2O સાથે પ્રક્રિયા કરીએ તો NaOH મળે. NaOH ની CO2 સાથે પ્રક્રિયા કરીએ તો Na2CO3 મળે. એની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaCl મળે અને NaCl નું વિદ્યુત વિભાજન કરતા આપણને સોડિયમ ધાતુ મળે. તો આ પ્રક્રિયા ખોટી છે કે અહીંયા સીધી પ્રક્રિયા તે સોડિયમ મળે નહીં. સોડિયમ છે એ વિદ્યુત વિભાજનથી જ મળે. તો આપણી પ્રક્રિયા ઓપ્શન ડી ની છે એ સાચી છે. આપણે શીખી ગયા હતા કે આલ્કલી ધાતુઓ છે એ ડાયરેક્ટ મળતી નથી, વિદ્યુત વિભાજનથી જ મળે છે. તો અહીંયા સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ તો NaOH મળે. NaOH ની CO2 સાથે પ્રક્રિયા કરીએ તો Na2CO3 મળે. એની HCl સાથે પ્રક્રિયા કરી NaCl મેળવવામાં આવે છે અને NaCl નું વિદ્યુત વિભાજન કરીએ. આપણે શીખ્યા હતા કે એનોડ અને કેથોડ પર એક પર Cl છૂટો પડે છે અને એકમાં Na છૂટો પડે અને Na ની મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે NaH
મળતી હોય છે. ક્લિયર? એના પછી છે એટલે આન્સર આવશે આપણો ઓપ્શન ડી. એના પછી છે કે ઈથરમાં દ્રવ્ય સંયોજનો ખાલી જગ્યા છે. તો આપણે શીખી ગયા છે કે લિથિયમના ક્લોરાઇડ છે એ કાર્બનિક સંયોજનોમાં દ્રાવ્ય છે. તો ઈથર શું છે? કાર્બનિક સંયોજન છે. અને અહીંયા લિથિયમના ક્લોરાઇડ વાળો ઓપ્શન છે LiCl MgCl2 એટલે કે લિથિયમના ક્લોરાઇડ છે એ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે એટલે આપણો આવશે ઓપ્શન એ. એના પછી છે કે ડાઉન કોષમાં એનોડ પર થતી પ્રક્રિયા ખાલી જગ્યા દ્વારા દર્શાવાય છે. હવે આપણે ડાઉન કોષમાં NaCl નું વિદ્યુત વિભાજન જોયું હતું. વિદ્યુત વિભાજનમાં એનોડ પર આપણને Cl2 મળતો હતો. એનોડ પર ક્લોરીન Cl- એનોડ પર ક્લોરીન વાયુ છૂટો પડતો હતો અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા અને કેથોડ પર આ ઇલેક્ટ્રોન છે એ Na+ મેળવે છે અને Na ધાતુ આપણને મળતી હોય છે. અહીંયા જે પ્રક્રિયા થઈ છે એ તો અહીંયા એનોડ પર ક્લોરીન વાયુ છૂટો પડે એ પ્રક્રિયા થતી હોય છે. તો આપણો ઓપ્શન આવશે ઓપ્શન એ કે Cl2 વાયુ છે એનોડ પર છૂટો પડતો હતો અને કેથોડ પર ધાતુ છૂટી પડતી હતી અને આ ધાતુની આપણે મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરી હતી એટલે NaHg મળ્યું હતું અને NaHg નું જળ વિભાજન કર્યું ત્યારે એમાંથી આપણે NaOH બનાવેલું. ક્લિયર? હવે ડાઉન કોષમાં થતી રિડક્શન પ્રક્રિયા. તો ડાઉન કોષમાં થતી રિડક્શન પ્રક્રિયા જે છે એ આ છે કે સોડિયમ છે ઇલેક્ટ્રોન મેળવે છે અને આપણને ધાતુ સ્વરૂપમાં મળતું હોય છે. NaCl માંથી સોડિયમ ધાતુ અલગ પાડવી હોય તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરીએ આપણે ત્યારે કેથોડ પર આપણને સોડિયમ મળે છે અને એનોડ પર ક્લોરીન વાયુ છૂટો પડતો હોય છે. એટલે ઓપ્શન સી છે એ સાચો છે. એના પછી છે કે નીચેના વિધાનો માટે યોગ્ય સંકેત ટી એટલે મતલબ કે કયા વિધાનો સાચા છે અને કયા ખોટા છે. ડાઉન કોષમાં કેથોડ પર Na ધાતુ મળે છે એ સાચું છે. પછી ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક તરીકે પ્રવાહી સોડિયમ વપરાય છે એટલે લિથિયમ આપેલું છે એટલે એ ખોટું છે. પછી લેસાઈન કસોટીમાં સોડિયમ વપરાય છે સાચું છે કે જ્યારે લેસાઈન કસોટી કરવામાં આવે ને ત્યારે ફ્યુઝન ટ્યુબ છે એમાં સોડિયમ ધાતુનો ટુકડો લઈ અને લાલ ચોળ ગરમ કરવામાં આવે છે અને પછી એમાં પદાર્થ ઉમેરી પાછું એને ગરમ કરી એનું લેસાઈન દ્રાવણ બનાવવામાં આવે છે. જ્યારે લેસાઈન કસોટી કરવામાં આવે ત્યારે સોડિયમ ઉમેરવામાં આવે છે એ સાચું છે. અને સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ ડાયહાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ કરતાં વધુ છે એ તો આપણને ખબર જ છે કે હાઇડ્રોજનના પોટેન્શિયલ કરતાં સોડિયમનો પોટેન્શિયલ વધારે છે. એટલે પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું. આવો ઓપ્શન છે ઓપ્શન સી. એના પછી છે વોશિંગ સોડા એટલે કે ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર. તો આપણે શીખી ગયા કે ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર Na2CO3 10H2O છે. પછી આનું નિર્જળીકરણ કરીને આપણે Na2CO3 મેળવી શકતા હોઈએ છીએ. એના પછી છે કે વેપારી ધોરણે સોડિયમ કાર્બોનેટના ઉત્પાદનની કઈ પદ્ધતિ યોગ્ય છે. તો સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન આપણે સોલ્વેની પદ્ધતિથી શીખ્યા હતા. તો વેપારી ધોરણે કઈ પદ્ધતિ યોગ્ય છે? તો સોલ્વેની પદ્ધતિ. કેમ સોલ્વેની પદ્ધતિ? તો NaCO3 જે છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે અને એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોવાને કારણે એનું અવક્ષેપણ કરીને આપણે Na2CO3 મેળવી શકતા હોઈએ છીએ. એના પછી છે એટલે ઓપ્શન આવશે આપણો ઓપ્શન સી. એના પછી છે કે એમોનિયા દ્વારા સંતૃપ્ત થયેલા NaCl ના સાંદ્ર દ્રાવણમાં CO2 પસાર કરતા ખાલી જગ્યા મળે છે. હવે આપણને ખબર છે આખી સોલ્વેની પદ્ધતિમાં કે છેલ્લે આપણે એમોનિયા દ્વારા સંતૃપ્ત થયેલા NaCl ના સાંદ્ર દ્રાવણમાં CO2 વાયુ પસાર કરીએ છીએ ત્યારે આપણને એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે કે NH4HCO3 મળતો હોય છે. NH4HCO3 એટલે કે એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે અને એની જ્યારે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે.
ઓછી હોય એટલે એનું અવક્ષેપણ થાય અને સોલ્વેની પદ્ધતિથી આપણે સોડિયમ કાર્બોનેટ મેળવી શકીએ છીએ. પણ પોટેશિયમ કાર્બોનેટ મેળવવા માટે સોલ્વેની પદ્ધતિ ઉપયોગી નથી. કેમ? તો પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એની પાણીમાં દ્રાવ્યતા વધુ છે અને પાણીમાં દ્રાવ્યતા વધારે હોવાને કારણે આપણે એનું અવક્ષેપણ કરી શકતા નથી અને સોલ્વેની પદ્ધતિથી K2CO3 મેળવી શકાતો નથી. સોલ્વેની પદ્ધતિથી ખાલી Na2CO3 બનાવી શકાય છે. ક્લિયર? એટલે ઓપ્શન બી છે એ તમારો સાચો છે કે KHCO3 ની વધુ પડતી દ્રાવ્યતાને કારણે એનું અવક્ષેપણ થાય નહીં, ઓગળી જાય તો એનું અવક્ષેપણ કેવી રીતે થાય? એના પછી છે સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં CO2 વાયુ પસાર કરતા ખાલી જગ્યા મળે, અથવા તો આ જ પ્રશ્ન બીજી રીતે પૂછાય કે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં CO2 ના પરપોટા પસાર કરતા કયો પદાર્થ મળે છે? તો આપણને ખબર છે કે સોડિયમ કાર્બોનેટમાં જ્યારે CO2 વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે NaHCO3 બને છે, એટલે કે ખાવાનો સોડા હોય છે કે Na2CO3 માં CO2 અને H2O આપણે પસાર કરીએ તો આપણને NaHCO3 મળતો હોય છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. એના પછી છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા ધોવાના સોડા બનાવવાની સોલ્વે એમોનિયા સોડા પદ્ધતિ સાથે સંકળાયેલી નથી? તો આપણને ખબર છે કે સોલ્વેની પદ્ધતિમાં આપણે પહેલા એમોનિયાની H2O અને CO2 સાથે પ્રક્રિયા કરીએ છીએ. એમોનિયાની H2O અને CO3 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને એમોનિયમ કાર્બોનેટ મળે છે. પછી એમોનિયમ કાર્બોનેટ પછી બીજી પ્રક્રિયા છે કે NaCO3 છે એમાંથી Na2CO3 H2O અને CO2 આ તમારો ઓપ્શન બી છે, આ ઓપ્શન સી છે, આ ઓપ્શન ડી છે કે NH4 TiCO3 ની H2O અને CO2 સાથે પ્રક્રિયા કરતા 2NH4HCO3. એટલે આ બધી જ પ્રક્રિયા સોલ્વેની પદ્ધતિમાં જોવા મળે છે, પણ ઓપ્શન એ છે કે 2NaOH ની CO2 સાથે આપણે પ્રક્રિયા કરીએ અને Na2CO3 અને પાણીનો અણુ મળે, આવી કોઈ પ્રક્રિયા સોલ્વેની પદ્ધતિમાં થતી નથી. આ બધી જ પ્રક્રિયાઓ સોલ્વેની પદ્ધતિમાં થાય છે. તો આપણને શું પૂછ્યું છે કે સોલ્વેની પદ્ધતિ સાથે સંકળાયેલી હોય એવી પ્રક્રિયા, તો ઓપ્શન એ. એના પછી છે કે ખાવાના સોડા એટલે કે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો એને આપણે સોડિયમ બાયકાર્બોનેટ તરીકે ઓળખીએ છીએ, તો ઓપ્શન બી. એના પછી છે કે નીચેના સંયોજનો પૈકી કયા સંયોજનો જલીય દ્રાવણમાં એકબીજા સાથે રહી શકે નહીં? NaHCO3 અને H2O છે એ એકબીજા સાથે રહી શકે, NaHCO3 અને Na2CO3 પણ એકબીજા સાથે રહી શકે, Na2CO3 અને NaOH છે એ પણ એકબીજા સાથે રહી શકે, પણ NaHCO3 અને NaOH એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એકબીજા સાથે રહી શકે નહીં, તો ઓપ્શન ડી. સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે શું કહીએ છીએ? કોસ્ટિક સોડા. NaOH એટલે કોસ્ટિક સોડા. કોસ્ટિક પોટાશ એટલે KOH કહેવાય અને NaOH એટલે કોસ્ટિક સોડા, એટલે ઓપ્શન એ. એના પછી છે કે 800 સેલ્સિયસથી ઊંચા તાપમાને સોડિયમ નાઇટ્રેટનું વિઘટન થઈ ખાલી જગ્યા આપે. આપણે સોડિયમ નાઇટ્રેટના વિઘટનની પ્રક્રિયા શીખી ગયા છીએ. કે સોડિયમ નાઇટ્રેટનું જ્યારે વિઘટન થાય ત્યારે આપણને સોડિયમ નાઇટ્રેટનું વિઘટન થાય ત્યારે NaNO2 વાયુ અને O2 વાયુ છૂટો પડેલો જોવા મળે. તો અહીંયા આવશે ઓપ્શન ડી કે O2 વાયુ છૂટો પડે છે. એના પછી નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો.
શીખેલા છે કે જ્યારે લિથિયમના નાઇટ્રાઇડ છે એનું જ્યારે વિઘટન થાય ત્યારે આપણને સીધો લિથિયમ ઓક્સાઇડ મળે છે. અહીંયા શું થાય કે નાઇટ્રેટનું વિઘટન થાય ત્યારે નાઇટ્રાઇટ મળતા હતા. અહીંયા લિથિયમ નાઇટ્રેટનું અહીંયા પ્રક્રિયા બેલેન્સિંગ તમને આપેલી છે કે લિથિયમ નાઇટ્રેટનું વિઘટન થાય ત્યારે એમાંથી લિથિયમના ઓક્સાઇડ સીધા બનતા હોય છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય અને O2 વાયુ છૂટો પડે છે. એટલે તમારો ઓપ્શન આવશે ઓપ્શન A. ક્લિયર? હવે બાકીના MCQ ની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.